નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર નેશનલ હાઈવે પરથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા. સીઆઈડી ક્રાઇમની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સનું સફળ ઓપરેશન. રૂપિયા 1.37 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન હવે નર્મદામાં એકતા નગરીમાં. લગ્ન માટે ટેન્ટ સિટી અને હોટલોના મેનેજમેન્ટ દ્વારા તમામ તૈયારીઓ. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની ભરૂચથી બદલી કરીને ડાયરેક્ટર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગાંધીનગર તરીકે નિમણૂક. ડોક્ટર નવનાથ ગવ્હાણેની ભરૂચ કલેક્ટર તરીકે નિયુક્તિ. આમોદના ટંકારિયા કમોલી માર્ગ પર વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત, અનેક ઇજાગ્રસ્ત. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. રાજ્યમાં નશાના કારોબાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસે આવેલા વોકિંગ ફ્લાયઓવર નજીકથી બે ઇસમોને ચરસ અને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી રૂપિયા 1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળેલ ચોક્કસ બાતમીના આધારે એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની ટીમે અંકલેશ્વર હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન અંસાર માર્કેટ પાસે આવેલા વોકિંગ ફ્લાયઓવર નજીકથી શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે ઇસમોને અટકાવી તેમની તલાશી લેતા તેમની પાસેથી માદક પદાર્થો મળી આવ્યા હતા. પોલીસે ગાંજો 973 ગ્રામ, ચરસ 195 ગ્રામ અને એક મોટરસાયકલ તથા બે મોટરસાયકલ મળી રૂપિયા 1.37 લાખના મુદ્દામાલ સાથે માંગરોળ તાલુકાના કોઠવા ગામના તૌશીફ શેખ તેમજ મહેન્દ્ર વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગુનામાં અન્ય એક શખ્સ સુવેશ ગુલામ શેખની સંડોવણી બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સીઆઈડી ક્રાઇમની આ કાર્યવાહીથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે કે વિદેશોમાં લગ્ન વેડિંગ સેરેમની ભારતમાં યોજવા જોઈએ. વડાપ્રધાનના આહવાન બાદ દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન હવે નર્મદાના એક નગરીમાં ટેન્ટ સિટીમાં આકાર પામ્યું છે. અહીં લગ્ન માટે ટેન્ટ સિટી અને હોટલોના મેનેજમેન્ટ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેડિંગ ઇન્ડિયાનું સ્વપ્ન એકતાનગર ટેન્ટ સિટીમાં સાકાર થયું છે. મિની કાશ્મીર સમાન નર્મદા જિલ્લામાં પ્રદૂષણ મુક્ત, શાંત અને નર્મદા કિનારે રમણીય પ્રાકૃતિક સ્થળ બન્યું છે. બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન દેશભરમાંથી અને વિદેશોમાંથી NRI અહીં લગ્ન કરવા આવતા હોય ટેન્ટ સિટી બે ખાતે મોટા મોટા સેટ લગાડવામાં આવી રહ્યા છે. આજકાલ દેશ વિદેશોમાં લખલૂટ ખર્ચે મોટા મોટા વેડિંગ ઇવેન્ટ્સ, બબકાદાર લગ્ન સમારંભો યોજાતા હોય છે, પણ લોકોને હવે શાંત, રમણીય પ્રાકૃતિક સ્થળ વધારે પસંદ પડે છે, જ્યાં રહેવાની, જમવાની અને મહેમાન ગતિ માણવાની સુંદર જગ્યા મળી શકે, જ્યાં નવ દંપતી જીવનસાથીને પોતાનું મનપસંદ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન મળી શકે એવું સ્થળ પરિવારજનો અને સગાવાલાઓ પણ ઈચ્છતા હોય છે. આવું જ એક શાંત, સુંદર, નૈસર્ગિક, રમણીય સ્થળ પ્રવાસીઓને મળી ગયું છે અને તે છે એકતાનગર ખાતે આવેલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ટેન્ટ સિટી છે. ટેન્ટ સિટી બે ખાતે બેસ્ટ વેડિંગ સેરેમની કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં લગ્ન સિઝન શરૂ થતા ટેન્ટ સિટી એકતાનગર ખાતે વેડિંગ સેરેમની કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અહીં દેશભરમાંથી અને વિદેશમાંથી પણ લગ્ન કરવા ટેન્ટ સિટીમાં એડવાન્સ બુકિંગ કરાવતા હાઉસફુલના પાટિયા ઝૂલવા લાગ્યા છે. અહીં વેડિંગ ઇવેન્ટ માટે હલ્દી, સંગીતથી માંડીને લગ્ન સમારંભ, વાજતે ગાજતે, ડાન્સ, ડિનર સાથે ભવ્ય રીતે યોજાતા ઇવેન્ટની સફળતા બાદ મેનેજર ગુરુપ્રભજીત સિંહ સંધુએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો વેડિંગ ઇન્ડિયાના સ્વપ્નને અમે અહીં ટેન્ટ સિટી ખાતે સાકાર કરીને દેશના સૌથી મોટા અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન અમે અહીં બનાવ્યું છે, જેમાં અમને ખૂબ જ મોટી સફળતા મળી છે. અહીંયાના આજુબાજુના તમામ સાઇટ સીનને આવરી લીધા છે. અહીં આવ્યા પછી જાનૈયાઓને ઘર જેવો માહોલ લાગે એવા સેટ પણ ઊભા કરાયા છે. અહીં બસો ફેમિલી આરામથી રહી શકે એવી સુંદર રહેવા જમવાની ઉત્તમ સુવિધા અમે ઊભી કરી છે. અહીં બ્રાન્ચ વેડિંગ, NRI વેડિંગ વધારે થાય છે. અહીં મેરેજ માટે પણ મનપસંદ સેટ લગાડી આપવામાં આવે છે. અહીં મેરેજ માટે જુદા જુદા આકર્ષક સેટ ઊભા કરવામાં આવ્યા છે. હું ખૂબ જ ગૌરવપૂર્વક કહી શકું છું કે દેશ અને દુનિયામાં આનાથી મોટો વેડિંગ ઇવેન્ટ બીજે ક્યાંય જોવા નહીં મળે. એનું મુખ્ય કારણ એ છે કે એકતાનગર ખાતે આવેલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, જેને જોવા માટે દેશ અને દુનિયામાંથી પ્રવાસી વિક્રમજનક સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે સાથે સાથે હવે લોકો આવી પવિત્ર નર્મદા કિનારે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં હવે બેસ્ટ વેડિંગ સેરેમનીની પણ અહીંયા જ ટેન્ટ સિટીમાં યોજાવાનું શરૂ થતા લગ્નોના આયોજન, બુકિંગ માટે અહીં પડાપડી થવા લાગી છે. અહીંયા ટેન્ટ સિટીમાં VIPઓ માટે રહેવાની ઉત્તમ સુવિધાઓ, મોટા ડાઇનિંગ હોલમાં એકી સાથે 500થી વધુ લોકો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરી શકે એવી ઉત્તમ પ્રકારની એકથી એક ચડિયાતી વિવિધ વાનગીઓ, વ્યંજનોના રસથાળ સાથેના ભાવતા ભોજનોનો સ્વાદ અહીં એક જ જગ્યાએ મળી રહ્યો છે. અહીં લક્ઝરી 5 સ્ટાર હોટલની સુવિધાઓ મળે છે, મલ્ટી ફૂડનો આનંદ મળે છે. મેનેજર ગુરુપ્રભજીત સિંહ સંધુ ખુદ જાતે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીને અંગત રસ લઈને લોકોની પસંદગીને ખાસ ધ્યાન રાખીને વેડિંગ ઇવેન્ટ યોજી રહ્યા છે. ખાસ કરીને અમે અહીં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. જુદા જુદા પ્રદેશની સંસ્કૃતિનો ખ્યાલ રાખીને આયોજન કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિ અને એમના રીતિ રિવાજ પ્રમાણે વેડિંગ ઇવેન્ટનું આયોજન થાય છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ ક્લાસ સંગીત સમારોહ, ડાન્સ, ડિનર સાથે આધુનિક ડિજિટલ સ્ક્રીન સાથે કોમ્પ્યુટરાઇઝ નામ, તસવીર સાથે અને દુલ્હા દુલ્હન માટે સજાવેલા ખાસ અલગ અલગ પ્રકારના સેટ્સ લગાવવા લગ્ન સમારોહમાં હાજરી આપનાર માટે અહીંનું વેડિંગ ડેસ્ટિનેશન લોકો માટે અવિસ્મરણીય યાદગાર બની જાય છે, જેમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંગીત પીરસવામાં આવે છે. અહીં ખાસ મોટા કોરિયોગ્રાફર દ્વારા ડિજિટલ સ્ક્રીન પર ડિઝાઇન કરેલા કલ્ચર પ્રમાણે ડાન્સ, સંગીત પીરસવામાં આવે છે, જેમાં પ્રોફેશનલ ઉપરાંત પરિવારજનો સાથે મળીને ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા છે. અહીં મહેમાનોને લગ્ન સમારોહનો આનંદ માણવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો લાહો સાથે નર્મદા આરતીમાં ભાગ લેવાની ઉત્તમ તક મળે છે. દુલ્હા દુલ્હનને નર્મદા માતાના આશીર્વાદ પણ મળે છે. સાથે સાથે મિની કાશ્મીર તરીકે ઓળખાતા અહીંયાના પ્રાકૃતિક સૌંદર્ય, અદ્ભુત નજારો માણવાનો લાહો પણ મળે છે. આ પ્રદૂષણ મુક્ત સૌંદર્યથી છલોછલ શુદ્ધ તાજી હવા મળે એવી શાંત સુંદર જગ્યા પણ લોકોના આકર્ષકનું કેન્દ્ર બન્યું છે.
એ ઉપરાંત આ વિસ્તારને ઇકોસિસ્ટમ ઝોન સાથે સાંકળવામાં આવ્યું છે. એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા પણ વડાપ્રધાનના વેડિંગ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે એમની દેખરેખ હેઠળ વેડિંગને પ્રમોટ કરવા માટે ફ્રી બસ સેવા, ફ્રી પિકઅપ અપાય છે. આ સુવિધા લોકોને પસંદ આવી રહી છે. આ બધી સુવિધાઓથી આકર્ષાઈને વેડિંગ સેરેમની માટે લાઈન લાગી રહી છે. આયોજકો પાસે એડવાન્સ હાઉસફુલ મેરેજ પ્રોગ્રામ એંગેજ થઈ ગયા હોવાથી નવી તારીખો મળવી મુશ્કેલ થઈ પડ્યું છે. ચંડીગઢ, પંજાબ, હૈદરાબાદથી મારવાડી સમાજના લોકો, રાજસ્થાનથી લોકો આવે છે. અહીં ગુજરાતથી આવનારા જૈન સમાજના લોકો વધારે આવે છે. ભારતભરમાં મુંબઈ, પુનાથી અને વિદેશોમાંથી મેરેજ માટે હવે ટેન્ટ સિટીમાં આવી રહ્યા છે. ફ્રાન્સ, ચાઇનાથી પણ ભારતવાસીઓ પોતાના લગ્ન સમારંભને યાદગાર બનાવવા આવતા હોય અને ટેન્ટ સિટી બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. લોકો કહી રહ્યા છે કે હવે વિદેશમાં મેરેજ કરવાની કોઈ જરૂર નથી. ભારતમાં જ બેસ્ટ વેડિંગ ઇવેન્ટ પણ થતા હોય તો બહાર જવાની શી જરૂર. હવે વિદેશીઓ પણ ભારતમાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનનું વેડિંગ ઇન્ડિયા કન્સેપ્ટ હવે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે. એકતાનગર ટેન્ટ સિટી હવે સાચા અર્થમાં લોક આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. નર્મદા જિલ્લામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ટેન્ટ સિટી 2 અને ટેન્ટ સિટી 1ની અંદર 40 જેટલા લગ્ન થયા હતા, જેમાં 9 જેટલા NRI હતા. આ ઉપરાંત અહીંયા મુંબઈ, હૈદરાબાદ, રાજસ્થાન, ઇન્દોર, ભોપાલ, ચંડીગઢ, દિલ્હીથી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા. સ્થાનિક જે હોટલ આવેલી છે રમાડા BRG હોટલો છે, જ્યાં ગત વર્ષે 20થી વધુ લગ્ન થયા હતા, જેમાં પણ NRI અને ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાંથી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા. કોરોના કાળ વખતે આ વિસ્તારમાં ડેસ્ટિનેશન માટે શરૂઆત થઈ હતી, પરંતુ લગ્ન ઓછા થતા હતા. ત્યારબાદ પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા પણ હવે પ્રયાસ કરવામાં આવશે કે મોટી સંખ્યામાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશોમાં ન જાય, પરંતુ અહીંયા આવે અને એ માટે પૂરતી વ્યવસ્થાઓ અને જરૂરિયાત છે પણ ઊભી કરવા માટેનું આયોજન હાલ થઈ રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ છે. 2018ના લોકાર્પણ બાદ અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકો આવી ચૂક્યા છે. ત્યારે પ્રવાસીઓ માટે અહીંયા તમામ પ્રકારની સુવિધા છે. એર કન્ડિશનર બસોથી લઈને મહત્વના સ્થળો પર એસ્કેલેટર પણ છે, તેમજ કાર્ટ પણ છે. અને હવે આ વિસ્તારને ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ વિકસિત કરવામાં આવશે, જેથી ભારતનો રૂપિયા ભારતમાં જ રહેશે. એ ફાયદો પ્રવાસીઓને પણ થઈ શકે છે. टेंट सिटी प्रवेश टेंट सिटी नर्मदा जो केवड़िया में है, अभी हम अपने ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र भाई मोदी जी का सपना जो वेडिंग इंडिया का, उसको साकार करने के लिए हम ये पूरा प्रयास कर रहे हैं, जिसमें हम सफल भी हैं. प्रवेश टेंट सिटी नर्मदा आज की डेट में इंडिया का और दुनिया का सबसे बेस्ट डेस्टिनेशन वेडिंग प्लेस है, जिसमें आपके सारे डेस्टिनेशन जितने साइट सीन हैं सारे काम आते हैं. फिर आप देख ही रहे हैं, एक घर जैसा माहौल होता है. प्रवेश टेंट सिटी नर्मदा में 200 रूम्स की प्रॉपर्टी बड़ी है. इसमें पूरी फैमिली अपने आराम से 2 फैमिलियां आकर के पूरी वेडिंग होती है. हमारे पास फ्रांस से वेडिंग हुई, फ्रेंच वेडिंग, उसके बाद जो NRI वहाँ रहते हैं NRI वेडिंग ज़्यादा होती हैं. तो प्रवेश टेंट सिटी नर्मदा की USP, बेस्ट USP फूड है. फूड के साथ हम इवेंट्स और हर चीज़ प्रोवाइड करते हैं. हम चाहते हैं कि प्राइम मिनिस्टर श्री नरेंद्र भाई मोदी जी का जो सपना वेडिंग इंडिया का, वो उसको हम साकार करें. और मैं इस बात को श्योर करता हूँ कि आने वाले सालों में इससे बड़ा डेस्टिनेशन वेडिंग प्लेस कहीं नहीं मिलेगा. इसका सबसे बड़ी चीज़ है कि हमारे यहाँ सरदार पटेल जी का स्टैचू है. सारी वेडिंग वहाँ वेडिंग वाले वहाँ स्टैचू भी देखते हैं. फिर शाम को नर्मदा आरती पे जाते हैं. दूल्हा दुल्हन को आशीर्वाद भी नर्मदा माता का मिलता है. और साथ साथ क्या होता है कि ये एक डेस्टिनेशन वेडिंग का जो सुंदर नेचर ब्यूटी है केवड़िया की, उस ब्यूटी का ये पूरा उठा के हम इसमें हमको मदद मिलती है और हम इस वेडिंग इंडिया के सपने को साकार करेंगे. देखिए, आपकी USP होती है, जैसे आपका USP फूड है, मेरे पास सारा मल्टी कुशन जो है वो फूड मिलता है. उसके बाद लग्जरी 5 स्टार हॉस्पिटैलिटी सर्विस है. उसके बाद आपको हर चीज़ की जहाँ सुविधा उपलब्ध है, लाइक इवेंट, संगीत. अभी आपने देखा ही होगा कि बड़ा सा संगीत का मंडप लगा जिसके अंदर संगीत है, जिनमें हल्दी सेरेमनी है. हम हिंदुस्तानी कल्चर को फॉलो करते हैं. हिंदुस्तानी कल्चर हर धर्म के अनुसार जैसे उनका वेडिंग का होता है, वैसे ही हम उसको फॉलो करते हैं. यही एक बढ़िया चीज़ है और इसका सबसे ज़्यादा फायदा हमको मिल रहा है जो जहाँ का
केवड़िया एकता नगर जो शहर बसाया गया है, ये इससे बड़ा शहर कोई है नहीं, क्योंकि जहाँ पर ना तो कोई पोल्यूशन है, ना कोई साउंड पोल्यूशन, ना एयर पोल्यूशन, बिल्कुल फ्रेश हवा और फ्रेश फूड, और उसके बाद इकोसिस्टम पूरा जिसका है, जो स्टैचू के श्री अमित अरोड़ा जी सीईओ हैं, उनकी देखरेख में वेडिंग प्रमोट करने के लिए फ्री बस सर्विस दी जाती है और इनको फ्री पिकअप दिया जाता है। ये सारी चीज़ें जो हैं ये गेस्टों को पसंद आ रही हैं, और अभी तो ऐसा कह सकते हैं कि वेडिंग के लिए हमारे पास लाइन लगी हुई है, डेट्स नहीं है जहाँ पे, तो डेट्स लेने के लिए क्योंकि एक ही बार कर सकते हैं, तो ये मैं आने वाले समय में आपको, जैसे मैंने पहले कहा कि इससे बढ़ के डेस्टिनेशन वेडिंग प्लेस इंडिया के अंदर कहीं नहीं मिलता। देखिए हमारे पास चंडीगढ़ पंजाब से, चेन्नई हैदराबाद से, मारवाड़ी समाज हमारे राजस्थान से, गुजरात तो है ही, गुजरात के कल्चर्स में आते हैं, जैन समुदाय की शादियाँ ज़्यादा होती हैं, जहाँ पे जैन समुदाय की शादियाँ बहुत हैं। मुंबई दक्षिण भारत से अभी जितना मारवाड़ी समाज है, उनको अपने मारवाड़ी समाज का राजस्थानी और गुजराती टेस्ट फूड का लेने के लिए, और उसके लिए ये एरिया बेस्ट रहता है, तो इसके लिए सारी जगह से आ रहे हैं, फ्रेंच, चाइना, क्योंकि हिंदुस्तानी आज की डेट में सब जगह अंदर ही बैठे हुए हैं, तो उनके साथ अपने और विदेशी दोस्तों को भी लेके आते हैं, जिनको जहाँ का हम हिंदुस्तानी कल्चर जो वेडिंग का वो दिखाते हैं, उनको बहुत पसंद आता है। ये वर्ल्ड क्लास संगीत सेरेमनी का प्रोग्राम किया गया है, जिसके अंदर पूरा हिंदुस्तानी कल्चर दिखाया जाएगा, और उनके साथ पे दोनों ब्राइड एंड ग्रूम फैमिलीज भी अपना संगीत करेंगी, दूल्हा दुल्हन भी करेंगी। अच्छे से कोरियोग्राफर्स ने इसको डिज़ाइन किया है, हम उसमें भी हेल्प करते हैं। बेस्ट फोटोग्राफी, बेस्ट वीडियोग्राफी, बेस्ट कोरियोग्राफी एंड बेस्ट मेकअप आर्टिस्ट, ब्यूटी पार्लर्स, एवरी फैसिलिटी जो है वो टेंट सिटी में मौजूद है। ये बहुत अच्छा इनिशिएटिव है कि अभी सारे वेडिंग्स एकता नगर में होना चालू हो गया है, और कहीं ना कहीं हमारे प्राइम मिनिस्टर मोदी का ड्रीम डेस्टिनेशन भी है कि इसको एक इंटरनेशनल लेवल पे लेके जाने का उनका एक सपना है, और मैं खुद पीएम मोदी का बहुत बड़ा फ़ैन हूँ, ही इज़ माई इंस्पिरेशन। तो बहुत अच्छा लगता है जब उनका एक ड्रीम प्रोजेक्ट एक इतना सक्सेसफुली हर एक अलग अलग एंगल और अलग अलग फील्ड्स में आगे बढ़ रहा है। जैसे कि अभी एकता नगर पहले सिर्फ एक टूरिस्ट स्पॉट था, आज लोग वेडिंग्स के लिए भी आ रहे हैं, तो इट्स अ गुड थिंग। स्टाफ, यहाँ का फूड, यहाँ का एनवायरनमेंट, यहाँ की प्लेस हमें अपने रूट से जुड़ती है, ये सारी चीज़ें। अगर हम कोई भी अपने वेडिंग सेरेमनीज रिचुअल्स के साथ अगर इंडिया में करें, तो कहीं ना कहीं हम अपने रूट्स के साथ भी जुड़ेंगे। कहीं ना कहीं बाहर जाने से अच्छा है कि हम इंडिया में करें। बहुत सारी प्लेसेस है। जिनेश, मैं दावणगेरे से हूँ, कर्नाटक से हूँ। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને, તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કરતા 72 જેટલા IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ ભરૂચ સહિત અનેક જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યા છે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાની બદલી કરીને હવે તેમને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ GPCL અને UGVCLના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે. જ્યારે ડોક્ટર નવનાથ કોંડિંબા ગૌહાણે ASI મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્રનગરથી બદલી કરીને કલેક્ટર ભરૂચ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓથી વહીવટી સ્તરે નવી ગતિશીલતા આવવાની અપેક્ષા છે. સરકારના નિર્ણયના પગલે વિવિધ સરકારી વિભાગો અને જિલ્લા મથકો પર નવા અધિકારીઓ ટૂંક જ સમયમાં પોતાનો પદભાર સંભાળશે.
નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ભરૂચ જિલ્લાના ટંકારિયા કંબોલી રોડ પર સવારે કરુણ અને ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મારુતિ વાન અને રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ વહેલી સવારે ટંકારિયા અને કંબોલીને જોડતા માર્ગ પર પૂર ઝડપે આવી રહેલી મારુતિ વાન અને રિક્ષા સામસામે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા અને વાનને ભારે નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને એક વ્યક્તિનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 100 એમ્બ્યુલન્સને કરવામાં આવતા ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના કારણે ટંકારિયા અને કંબોલી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है। 3, 2, 1 boom। दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, भूलने की प्यास है, दिल में पास है। ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप डायरेक्ट स्वाहा। ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ અને વિષયક 2 દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળામાં સહભાગી થયેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને રાષ્ટ્રનાયક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બંને મંત્રીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ વ્યુઇંગ ગેલેરી સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી સરદાર સરોવર, નર્મદા ડેમ, આસપાસના પર્વતીય વિસ્તાર અને નર્મદા નદીના મનોહર દ્રશ્યનું અવલોકન કરી એકતાનગરમાં વિકસિત થયેલ વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટર બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા લખ્યું હતું કે ભારતની એકતાના સૂત્રધાર, રિયાસતોના વિખરાયેલા મોતીને એક જ સૂત્રમાં ગૂંથીને માં ભારતીના કંઠનો હાર બનાવનાર મહામાનવની વિશ્વની સર્વોચ્ચ પ્રતિમાનું નિર્માણ માનનીય નરેન્દ્ર મોદીજીના માધ્યમથી કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી અર્પિત થયેલું શ્રદ્ધા સુમન છે. આ પ્રેરણા સ્થળના માત્ર દર્શન જ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની અદ્ભુત પ્રેરણા જાગૃત કરે છે. આ વિચારના અધિષ્ઠાતાને અભિનંદન, महामानवને શ્રદ્ધા સુમન. सरदार पटेल के दूरदर्शिता, उनके साहस, उनके पौरुष और उनके पराक्रम, इसके चलते हुए भारत विभिन्न रियासतों को एक सूत्र में निबद्ध करके एक माला के रूप में माँ भारती के कंठ का हार बना. आज हम भारत के 140 करोड़ जब गर्व से अपने आप को भारतीय कहते हैं, तो निश्चित रूप से हम सब के मन में, हम सब के हृदय में सरदार पटेल के प्रति एक श्रद्धा के भाव तो उभरते ही हैं, लेकिन साथ ही साथ एक कृतज्ञता का भाव भी उभरता है. मैं सरदार पटेल के इस स्मारक के रचयिता, इस विचार के अधिष्ठाता, जिन्होंने सरदार पटेल को कृतज्ञ राष्ट्र श्रद्धांजलि दे सके, उनके व्यक्तित्व और कृतित्व से प्रेरणा ले सके, यहाँ आकर के भारत को सशक्त, समर्थ, समृद्ध बनाने का संकल्प ले सके, इस दृष्टिकोण से इस तीर्थ का जो निर्माण किया, विश्व की सबसे ऊंची प्रतिमा सरदार पटेल की बना करके सरदार पटेल को श्रद्धा के सुमन अर्पित किए. मैं उस विचार के अधिष्ठाता माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का अभिनंदन करते हुए, उनके विचार के लिए उनका साधुवाद करते हुए सरदार पटेल के श्री चरणों में श्रद्धा के सुमन अर्पित करता हूँ. निश्चित रूप से इस स्थान पर आकर के व्यक्ति के हृदय में राष्ट्रभक्ति का भाव और राष्ट्र के प्रति अपने आप को समर्पित कर देने का भाव स्वतः स्फूर्त रूप से जागृत होता है. ये स्थान देश के सभी तीर्थों से बड़ा महातीर्थ है और जिस तरह से प्रोफेशनली यहाँ व्यवस्थाओं का संधारण किया गया, छोटी से छोटी माइन्यूट डिटेल को देख करके, विचार करके इस महान तीर्थ का संयोजन किया गया है, वो निश्चित रूप से अपने आप को भारतीय होने पर गर्व पैदा करता. કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સરદાર પટેલ એવા મહામાનવ હતા કે જેમણે સમગ્ર ભારત વર્ષના નાગરિકોને ભાવિ પેઢી માટે એકતા અને અખંડિતતાનું સ્વપ્ન જોયું હતું અને તેને સાકાર પણ કર્યું હતું. તેમણે ભારતને એકતાના અખંડ સૂત્રમાં બાંધવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું, જેના માટે સમગ્ર રાષ્ટ્ર સદૈવ ઋણી રહેશે. ये वही महात्मा है सरदार वल्लभ भाई पटेल, जिन्होंने देश के लिए, देश की जनता के लिए, आने वाली पीढ़ियों के लिए, सबके लिए इतना एक महत्वपूर्ण सोच इवॉल्व किया और स्ट्रक्चरली रूप में भारत को एक बन के एकता की कॉन्सेप्ट को इतना बढ़ावा दिया और ग्लिटर दिया, चमक दिया. मैं रिस्पेक्ट करता हूँ और आज की ये दिन मेरे जीवन में इतना फ्लावरी, it's a historical day in my life because I was at the feet of the thought which keeps a country united as a union of states and primarily as a nation we call Bharat.
હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, અંકલેશ્વર. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટના એક ગંભીર ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેને એક જટિલ જાળ બિછાવીને ₹1,47,88,100ની માતબર રકમ પડાવી લીધી હતી. આ ગુનામાં સંડોવાયેલા શખ્સોએ ફરિયાદીનો સંપર્ક સાધીને પોતાની ઓળખ મુંબઈ સાયબર ક્રાઇમ વિભાગ CBI હેડ અને CBI ચીફ ઓફિસર તરીકે આપી હતી. તેમણે ખોટી રીતે ડરાવીને જણાવ્યું હતું કે ફરિયાદીના નામે લેવાયેલા સિમ કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે. ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ હેઠળ હોવાનું કહીને અને મુંબઈ પોલીસમાં નકલી પત્રો મોકલીને RBI વેરિફિકેશનના બહાને કુલ ₹1,47,88,100 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ બનાવ અંગે 18/2/2024ના રોજ ફરિયાદ નોંધાતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ કમિશનર અનુપમશ્રી ગહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈને આરોપીઓને પકડી પાડવાની ખાસ સૂચના આપી હતી. ટેકનિકલ વર્કઆઉટ અને ગહન તપાસના અંતે અમદાવાદના જગતપુરા વિસ્તારમાંથી આરોપી ઉર્જિત કવિની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર સેલના નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમોને મળેલી બાતમીના આધારે અમદાવાદમાં રેડ કરવામાં આવી હતી. આ શખ્સો ખોટી રોકાણ યોજનાઓ અને ડિજિટલ અરેસ્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેંગ રોકાણકારોને 54 દિવસમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને છેતરતી હતી અને મેળવેલા નાણાં હવાલા મારફતે અન્યત્ર મોકલવામાં આવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે અટક કરવામાં આવેલા આરોપીના બેંક ખાતામાંથી ફરિયાદીના ₹39 લાખ જમા થયા હતા. વધુમાં બેંક એકાઉન્ટ્સમાં કુલ ₹2.84 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટર પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટ સામે અલગ અલગ રાજ્યોમાંથી કુલ 12 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. પકડાયેલા આરોપી ઉર્જિત કવિ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. તેની સામે અમદાવાદના ચાંદખેડા, ગાંધીનગરના ઇન્ફોસિટી, દિલ્હી સ્પેશિયલ સેલ, રાજસ્થાનના કોટા સિટી અને વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાના સંબંધિત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સુરત સાયબર ક્રાઇમ સેલ નાગરિકોને અપીલ કરે છે કે કોઈપણ સરકારી અધિકારી વિડીયો કોલ કે સોશિયલ મીડિયા એપ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરતા નથી કે નાણાંની માંગણી કરતા નથી. ઓનલાઈન રજૂ કરાયેલા કોઈ પણ વોરંટ કે દસ્તાવેજોને સાચા માનીને તમારી બેન્કિંગ વિગતો કે અંગત માહિતી ક્યારેય અજાણ્યા વ્યક્તિઓને સાથે શેર કરવી નહીં. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો TSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી, એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એ લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમને પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજય સિંહ અને નીરજ સિંહ, તો એ લોકોને રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સુપારસ સેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ,
તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજય સિંઘ અને નીરજ સિંઘનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો, અને એ રીતે એ આખી એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા. હું મતલબ પબ્લિકને, નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝડ એક્સચેન્જ, ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક શું કહેવાય સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો, તો એવી વાતોમાં આવતા નથી. જે સેબી ઓથોરાઇઝડ બ્રોકર્સ હોય એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા. બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે તો એ બધા મોટા ભાગે છેતરપિંડીના હોય છે અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો આખો પૈસો લઈને પછી બહાર નાસી જશે અને તમને ત્યારે ખબર પડશે કે તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. જે અત્યાર સુધી આ લિંકમાં ખોટા કેટલા ભોગ બની ગયા છે? જ્યારે રેડ કરી ત્યારે 25 કસ્ટમર્સ ત્યાં હાજર હતા. એ સિવાય મુદ્દામાલમાં કેશ કાઉન્ટિંગ મશીન પણ મળી હતી અને 3,71,000 રૂપિયા પણ ત્યાં શોપમાં અમે લોકોએ કબજે કર્યું છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. ભરૂચમાં ગરમીના પ્રકોપ વચ્ચે લોકોની સેવા કરવાના હેતુથી જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા એક સરાહનીય પહેલ રૂપે ઠંડી છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્જાના માર્ગદર્શન હેઠળ કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે રેલવે સ્ટેશન પાસે લોકોમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પાલિકાના સભ્યો શમસાદ અલી સૈયદ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ તેમજ હેમેન્દ્ર કોઠીવાલા પણ સહભાગી થઈને રાહદારીઓને છાશનું વિતરણ કર્યું હતું. કોંગ્રેસ સભ્યોએ રિક્ષા એસોસિએશનની આ સેવાને બિરદાવી તેની પ્રશંસા કરી અન્યો માટે પણ પ્રેરણારૂપ હોવાનું કહ્યું હતું. આ સેવા કાર્યમાં એસોસિએશનના વિવિધ હોદ્દેદારો પણ જોડાયા હતા. જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા આજ રોજ ભરૂચના રેલવે સ્ટેશન બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. ખરેખર આ માનવતા ભર્યું એક પ્રશંસનીય પગલું છે અને પહેલ છે. આવા ગરમીના સમયના અંદર લોકોને રાહતરૂપ બનવું એ ખરેખર એક ઉમદા કાર્ય છે અને આ કાર્ય રિક્ષા એસોસિએશન જે કરી રહ્યું છે તેમને પહેલા તો અભિનંદન આપીએ છીએ. આ માત્ર છાશ વિતરણ નથી, પરંતુ એક સહકાર, સેવા અને માનવતાનું કાર્ય કઈ રીતે કરી શકાય તેની પહેલ છે. અમારા સૌ ઉપસ્થિત મહેમાનો તરફથી તેમજ રિક્ષા એસોસિએશનના તમામ હોદ્દેદારોને અભિનંદન આ માટે પાઠવીએ છીએ અને લોકોને ખરેખર એક ઉમદા કાર્ય થકી લોકોને એક રાહત આપવાનું કામ રિક્ષા એસોસિએશને કર્યું છે. એ ખરેખર एक प्रशंसनीय है. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट,
let me give you a perfect escape. Welcome to Agastya Resort. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में। जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स आल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस। नबीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। ડભોઈમાં ડ્રેનેજ અને પાણીની ગંભીર સમસ્યાઓનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે। નગરના વિવિધ વિસ્તારોમાં આ સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે। તેવામાં ડ્રેનેજ માટે ડભોઈના ગાંધીશેરી વિસ્તારમાં હજુ મહિના પૂર્વે જ બનાવેલો RCC રોડ તોડવાનો વારો આવ્યો છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રોડ બનાવતા સમયે જ અમે આ ડ્રેનેજની સમસ્યા બાબતે જણાવેલ છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કે નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા। ઉપરથી જૂના રોડનો કાટમાળ સહિતની વસ્તુઓના કારણે હવે આ ડ્રેનેજ ઉભરાવા માંડી છે, એટલે હવે નવો જ બનાવેલો રોડ ખોદીને સમસ્યાનું સમાધાન કરવાનો વારો આવ્યો છે, જેનો ભોગ સ્થાનિક લોકોએ બનવું પડે છે। નગરમાં ચાલતી ચર્ચા મુજબ ગત બોર્ડ દ્વારા છેલ્લા સમયે લાખોના બિલો પાસ કરવા માટે અને કમિશન લેવા માટે થઈને આવા કામોને બહાલી આપી રાતોરાત જ કરવામાં આવ્યા છે, જેથી કામની ગુણવત્તા પણ ન જળવાયેલી હોવાનો આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે। અમે ગાંધીશેરીમાં રહીએ છીએ અને આ રોડ બનાવવાનો હતો તે વખતે ગટરોનો પ્રશ્ન હતો, તો ગટરોનો પ્રશ્ન કીધો તો પણ એ લોકોએ કશું કર્યું નથી અને રોડ બનાવ્યો અને અમે કીધું તો બી તો અત્યારે ફરી તોડાયો અને આ તોડીને જતા રહ્યા છે, સરખું કર્યું છે નહીં અને મારા પગથિયા પણ તૂટી ગયા છે। પગથિયા બી કોઈના ગાંધીશેરીમાં કરવા આવ્યા નથી। કોન્ટ્રાક્ટરને કહીએ છીએ તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારી જવાબદારી નહીં, આ મારામાં નથી આવતું, આ નગરપાલિકામાં આવે છે। તો હવે નગરપાલિકામાં અમે કોને કહેવા જઈએ? એમ કહીએ, ફોન કરીએ તો પણ એ કોન્ટ્રાક્ટર આવતો છે નથી। રોડ બંધ હતો ગટરની પરિસ્થિતિ શું હતી? ગટરની પરિસ્થિતિ તે વખતે તો એમ સારી જ હતી, એમ કમ્પ્લીટ જ હતી, પણ જ્યારે કે રોડ કર્યો ત્યારથી જ આ ગટરો અમારી બ્લોકઅપ થઈ ગઈ છે, એટલે પાણી જતું જ નથી। તો અમે એમને કીધું કે પાણી જતું નહીં ભાઈ, તો અમારે હવે કરવું શું? ચાલુ કામે મેં કીધું હતું તો બી એવું કીધું કે ના બેન કરાવીશું, ફોન કરીએ, કોન્ટ્રાક્ટર આવતો જ નહીં, પછી કોને પકડવા જવાનું? એને 2-3 વાર ફોન કર્યા, મેં કર્યો, અમારા બેને કર્યો, પણ એ આવતો જ નતો કોન્ટ્રાક્ટર। મજૂરોને કહીએ પણ મજૂરો કોઈ માનવા જ તૈયાર નહીં કશું। હા, એવું તમારા વિસ્તારના કોર્પોરેટરો કોઈ જોવા આવ્યું નથી, રોડ બન્યો પણ કોઈ જોવા આવ્યું નથી અને એમાં પણ 4 ઇંચનો જ માલ વાપર્યો છે। 8 ઇંચનો વાપરવો જોઈએ તો 4 જ ઇંચનો માલ વાપર્યો છે। રોડ આ ચોમાસામાં ગાડીઓ આતે જશે, રોડ તો જેવો હતો એવો થઈ જવાનો છે। ખાલી ચૂંટણી હતી એટલા માટે આ લોકોએ રોડ કર્યો, બાકી કરવાના હતા નહીં, કોઈ ભરવા નથી આવતા। ચૂંટણી આવે તો બધા આવે છે, બાકી કોઈ આવતું છે નહીં। ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક।
એક્વા બ્લુ વોટર પાર્ક, જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં આવેલી જીબીની ટ્રાન્સફોર્મર ડીપીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીપીમાં આગ લાગતા જ સ્થાનિક રહીશો અને પૂર્વ નગરપાલિકા સભ્ય તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. આગ વધુ વિકરાળ બને અને રહેણાંક મકાનો સુધી પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ પોતાના સ્તરે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવી ગણતરીની જ મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. ડીપીમાં આગ શોર્ટ સર્કિટના કે ઓવરહીટિંગના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગના પગલે સોસાયટી અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક ખોરવાઈ ગયો હતો, જે વીજ કંપની દ્વારા થોડા સમયમાં પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. માંગરોળ તાલુકાના કોશાળી ગામનો ગૌવંશ કતલના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને કામરેજ 4 રસ્તા ખાતેથી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી અબુ બકર ઉર્ફે મુન્નો સુલેમાન મમજી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ગૌવંશ કતલનો ગુનો નોંધાયો હતો. આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો. હાલમાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને વિભાગીય પોલીસ અધિક્ષક અક્ષિશ એન્જિનિયર દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે એલસીબીના પીઆઈ એનજી પાંચાણી અને પેરોલ ફોલો સ્કોડના પીએસઆઈ જેમ ગઢવી દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ શ્રવણભાઈ અને હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌવંશ કતલના ગુનાનો નાસ્તો ફરતો જૂની કોશાળી ગામનો આરોપી કામરેજ 4 રસ્તા થઈને સુરત જનાર છે. જે બાતમીના આધારે કામરેજ 4 રસ્તા ખાતે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી અબુ બકર ઉર્ફે મુન્નો સુલેમાન મમજી ઝડપાઈ ગયો હતો. આરોપી ધરપકડ તાડવા છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપીને હાલ માંગરોળ पुलिसने सुपुर्द કરવામાં આવ્યો છે. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में.
यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी, स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन, और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडમી। ડભોઈ તાલુકાના વઢવાણા વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી કેનાલોની હાલત અત્યંત જર્જરિત બની છે। ચોંકાવનારી વિગત તો એ છે કે 4 વર્ષ પહેલા કેનાલોના સર્વે અને નવીનીકરણ માટે અંદાજે ₹4 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી સ્થળ પર એક પણ ઈંટ મૂકવામાં આવી નથી। તંત્રની આ ઉદાસીનતાના કારણે 22 ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી વઢવાણા તળાવમાંથી નીકળતી 5 અલગ અલગ ઝોનની કેનાલો મારફતે આસપાસના 22 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। 4 વર્ષ અગાઉ તંત્ર દ્વારા 5 કેનાલોની સંપૂર્ણ માપણી અને સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આ નવી કેનાલો બનાવવા માટે કરોડોનું બજેટ પણ ફાળવાયું હતું, પરંતુ આજ સુધી કામ કાગળ પર જ રહી ગયું છે। કેનાલોની જર્જરિત હાલતથી ખેડૂતો પરેશાન। હાલમાં જે કેનાલો અસ્તિત્વમાં છે તેની હાલત પણ દયનીય છે। અનેક જગ્યાએ કેનાલોમાં ભંગાણ અને લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તૂટેલી પાડ રિપેરિંગના અભાવે કેનાલો તૂટી ગઈ છે, જેના કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી। ચોમાસામાં હાલાકી રિપેરિંગ ન થવાના કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ખેતરોમાં ફરી વળે છે, જેનાથી પાકને ભારે નુકસાન થાય છે। ખેડૂતોમાં અત્યારે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે જો 4 વર્ષ પહેલા 4 કરોડ મંજૂર થઈ ગયા હતા અને સર્વે પણ થઈ ગયો હતો, તો અત્યાર સુધીમાં કામ કેમ શરૂ કરવામાં આવ્યું નથી? શું આ રકમ કાગળ પર જ વપરાઈ ગઈ કે પછી તંત્રને ખેડૂતોની હાલાકીની કોઈ પડી જ નથી? અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ખેતી માટે પાણીની તાતી જરૂરિયાત છે। જો આગામી ચોમાસા પહેલા રિપેરિંગ અથવા નવી કેનાલનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતોને ફરી એકવાર મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે। સ્થાનિક ખેડૂતોની માંગ છે કે તંત્ર જાગે અને મંજૂર થયેલ નાણાંનો સદુપયોગ કરી સત્વરે કેનાલોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરે। ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે! હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે। આ છે SLD વેલેન્સિયા। ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટ હાઉસ। વેલકમ ટુ SLD વેલેન્સિયા। કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે। અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો। દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન। પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે। જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટ હાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ। ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ સાઇટ ઓફિસ ઓર કોલ ઓન गिवन નંબર। SLD વેલેન્સિયા નિયર ધર્મનગર સોસાયટી, કોલેજ ટુ જ્યોતિનગર રોડ, ભરૂચ। કરજણ વિધાનસભા હેઠળ ગામ તળાવના મજબૂતીકરણ અંતર્ગત કુલ 7 ગામ તળાવના મજબૂતીકરણ સંદર્ભે અંદાજે ₹123 લાખના ખર્ચે થનાર કામ પૈકી સીમડી ગામે તળાવ મજબૂતીકરણના કામનું ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। કરજણ વિધાનસભા હેઠળના સીમડી, પુનિયાદ, અચીસરા, તરવા, સેગવા, બિથલી અને વેમારડી ગામે અંદાજે ₹123 લાખના ખર્ચે
તળાવોની મજબૂતીકરણના કામને ગુજરાત સરકાર તરફથી મંજૂર કરાયા બાદ આજરોજ સિનોર તાલુકાના સીમડી ગામે તળાવ મજબૂતીકરણ કામના ખાતમુહૂર્ત અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. ગામના સરપંચ, તાલુકા સદસ્ય, ગ્રામજનોએ અને તાલુકા આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત વચ્ચે સીમડી ગામે આવી પહોંચેલા તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, જિલ્લા પંચાયત સાદલી બેઠકના આગેવાન હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ અને ધારાસભ્ય અક્ષય પટેલે શાસ્ત્રોક્ત મંત્ર ઉચ્ચાર વચ્ચે ભૂમિપૂજન કરી તળાવ મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. સિનોર તાલુકાના 6 ગામો અને કરજણ તાલુકાનું 1 ગામ મળી કુલ 7 ગામોમાં તળાવ મજબૂતીકરણના કામોને મંજૂરી મળતા સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી. આજરોજ સિમરી ખાતે, સિનોર તાલુકાના સિમરી ખાતે આજે સિંચાઈ વિભાગ દ્વારા તલાવ બ્યુટિફિકેશનની ગ્રાન્ટની અંદર આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ટોટલ આ 22 લાખનું કામ છે. એવી જ રીતે કરજણ વિધાનસભાની અંદર અલગ અલગ ગામ એવા 7 ગામોની અંદર 1 કરોડ ને 23 લાખથી વધારેના કામોની જે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આવનારા દિવસોની અંદર તમામ ગામોની અંદર વહેલી તકે આ તલાવ બ્યુટિફિકેશનના કામો શરૂ થાય એ રીતેની અમારી તૈયારી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર જે ગામોની દરખાસ્ત આવશે એ તમામ ગામોની અંદર તલાવ બ્યુટિફિકેશનના કામો લેવામાં આવશે. ડભોઈ તાલુકાના કાયા, વરોહાણ, ચાંડોદ અંતરિયાળ વિસ્તારોમાં તેમજ સિનોર તાલુકાના બરકાલ, માલસર અને માંડવા સહિતના ગ્રામ્ય રૂટ પર એસટી નિગમ દ્વારા અત્યંત ભંગાર અને આયુષ્યપૂર્ણ કરી ચૂકેલી બસો દોડાવવામાં આવી રહી છે, જેના કારણે દૈનિક મુસાફરો અને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ રૂટ પર ચાલતી ઘણી બસોમાં બ્રેક પણ વ્યવસ્થિત લાગતી નથી, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોંધી શકે છે અને વચ્ચે રસ્તે બ્રેકડાઉન નિર્ધારિત કિલોમીટર પૂર્ણ કરી ચૂકેલી આ બસો વારંવાર રસ્તામાં જ ખોટકાઈ જાય છે. મુસાફરોની રઝળપાટ બસ બગડવાના કારણે બીમાર દર્દીઓ, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને કલાકો સુધી રસ્તા પર બીજી બસની રાહ જોવી પડે છે. રજૂઆતો તંત્ર દ્વારા નિર્ભર સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ ગંભીર પ્રશ્ને ગુજરાતના ઉપમુખ્યમંત્રી, રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વાહન વ્યવહાર મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ડભોઈ ડેપો મેનેજરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે કે આ રૂટ પર નવી બસો ફાળવવામાં આવે, પરંતુ ડભોઈ ડેપો મેનેજર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. શું કોઈ મોટી દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે? વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાયું. સૌથી વધુ માઠી અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે. બસ સમયસર ન પહોંચવાના કારણે અથવા રસ્તામાં બગડવાના કારણે વિદ્યાર્થીઓ પોતાની શાળા કે કોલેજ સમયસર પહોંચી શકતા નથી, જેનાથી તેમના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. હોસ્પિટલ જતા અને અન્ય કામે જતા લોકો પણ જૂની અને કંડોમ્બર બસના કારણે લોકો પરેશાન થયા છે. સુમંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓશ્રીઓની સૂચના બાદ પણ ડભોઈ ડેપો મેનેજર આ રૂટ પર નવી બસો ફાળવશે ખરા? જનતા હવે આ મોતના સવારી સમાન ખખડધજ બસોથી છુટકારો ઈચ્છી રહી છે. ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી તારીખ 21, 22 અને 23 ઓગસ્ટ 2026ના રોજ સમાધાન સમારોહ નામે વિશેષ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સર્વોચ્ચ અદાલતમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોનો પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિ અને સૌહાર્દપૂર્ણ રીતે ઝડપી નિકાલ લાવવાનો છે. આ સમાધાન સમારોહ સ્પેશિયલ લોક અદાલતમાં ભાગ લેવા માટે ઈચ્છુક પક્ષકારો, વકીલશ્રીઓ સહિત સંબંધિત હિતકારો વ્યક્તિગત રીતે અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા પણ જોડાઈ શકે છે, જેના માટે નામદાર સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચની વેબસાઇટ પર મીડિયા ગેલેરી ન્યૂઝ સેક્શન ઉપર ઉપલબ્ધ ગૂગલ ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2026 છે તથા સમારોહ તારીખ 21, 22 અને 23 ઓગસ્ટ 2026ના વિશેષ લોક અદાલતના આયોજન સાથે સમાપન થશે. આ માટે વધુ માહિતી કે સહાય માટે સુપ્રીમ કોર્ટ ખાતે કાર્યરત વન સ્ટોપ સેન્ટર રૂમ નંબર 806 અને 808 બી બ્લોક એડિશનલ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, સુપ્રીમ કોર્ટ, દિલ્હી ખાતે ફોન નંબર 011 23 11 24 28 011
23112528 011 231164 64 011 231164 તથા ડિરેક્ટરનો 011 2311 5652 પર સંપર્ક કરી શકાય છે. વધુમાં સમાધાન સમારોહ સ્પેશિયલ લોક અદાલતમાં ભાગ લેવા માટે સ્થાનિક સ્તરે જે કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનો સંપર્ક પણ કરી શકાય છે. જેમાં ભરૂચ જિલ્લાનો મુખ્ય મથક ભરૂચ ખાતે આવેલા જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગમાં રૂમ નંબર 13 ભોયતળિયા તથા નવી બિલ્ડિંગ રૂમ નંબર 38 બીજા માળ ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચની કચેરીમાં રૂબરૂમાં અથવા તો ટેલિફોનિક નંબર 02642 2214 89 74 86 04 49 અથવા 88 66 22 46 54 પર સંપર્ક કરીને વધુમાં વધુ લોકો સુપ્રીમ કોર્ટ ખાતે પેન્ડિંગ પોતાના સમાધાન લાયક કેસોનો સુખદ નિરાકરણ લાવે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના ફૂલ ટાઈમ સેક્રેટરી પીપી મોકાસી દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગામી તારીખ 16 થી તારીખ 30 મે દરમિયાન 7 થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક કેમ્પનું આયોજન ઝોન કોર્ડિનેટર ડોક્ટર પારુલબેન પટેલ અને જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ કેમ્પનો ઉદ્દેશ બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા સાથે બાળકોનો માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય એ માટેનો છે. સાથે બાળકો મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોથી દૂર રહી પોતાનો શારીરિક અને માનસિક વિકાસ કરે અને એમનામાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો વિકાસ થાય એવા પ્રયાસો કરવામાં આવશે. આ કેમ્પમાં અલગ અલગ યોગ આસનો પ્રાણાયામ ધ્યાનની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે તેમજ અનેક તજજ્ઞો દ્વારા બાળકોને રમતગમત યોગ્ય આહારનું મહત્વ ઉપરાંત ભાગવદ ગીતાના શ્લોક તેમજ પ્રાર્થનાઓનું કંઠસ્થ કરાવવામાં આવશે. આ કેમ્પમાં જોડાવા ઈચ્છતા બાળકોએ ઓનલાઈન લિંક www.gyb.com સાઇટ પર સમર કેમ્પ 2026 પર રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી. આ ઉપરાંત કોઈપણ માહિતી માટે 84 603 43 018 70 165 00 963 63 549 12 954 98 262 00 631 પર સંપર્ક કરો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર નેશનલ હાઈવે પરથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા. CID ક્રાઇમની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સનું સફળ ઓપરેશન. રૂપિયા 1.37 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન હવે નર્મદામાં એકતા નગરીમાં. લગ્ન માટે ટેન્ટ સિટી અને હોટલોના મેનેજમેન્ટ દ્વારા તમામ તૈયારીઓ. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની ભરૂચથી બદલી કરીને ડાયરેક્ટર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગાંધીનગર તરીકે નિમણૂક. ડોક્ટર નવનાથ ગવ્હાણેની ભરૂચ કલેક્ટર તરીકે નિયુક્તિ. આમોદના ટંકારિયા કંબોલી માર્ગ પર વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત અનેક ઇજાગ્રસ્ત. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.